વડોદરામાં વગર વરસાદે છાણી બાજવા ગરનાળું જળબંબાકાર, પાણીની મુખ્ય લાઇને લીક થતાં હજારો લીટર પાણીનો થયો વેડફાટ. વડોદરા શહેરના આજે છાણી બાજવા ગરનાળા વિસ્તારમાં વરસાદ વગર જ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. મુખ્ય પાણીની લાઇનમાં મોટું લીકેજ થતાં હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. આ વિસ્તારમાં પસાર થતી મુખ્ય પાણીની પાઇપલાઇનમાં અચાનક ભંગાણ સર્જાતા ચોખ્ખું પાણી ભારે દબાણ સાથે બહાર આવવા લાગ્યું હતું. જોતજોતામાં આખું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું અને આસપાસના રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાવાના કારણે ગરનાળા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે એક તરફ પાણી બચાવવાના સંદેશા આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે હજારો લીટર પાણીના વેડફાટ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક લીકેજ રિપેર કરવાની તેમજ જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકાની ટીમ કેટલા સમયમાં સ્થળ પર પહોંચી લીકેજ દૂર કરે છે અને પાણીના વેડફાટને અટકાવે છે.